નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાતત્યના અંતિમ ચરણ ઉપર જઈ રહ્યા છીએ. સાતત્યનો લગભગ ટોપિક હવે પૂર્ણતાના આરે છે. તો આપણે જાણીએ છીએ કે સાતત્ય એ વિધેયનું આપેલ બિંદુ આગળ મળતું પરિણામ છે, જેમાં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર f પરિણામ દ્વારા એવું સુનિશ્ચિત કર્યું કે જો વિધેય f એ x બરાબર a આગળ સતત હોય તો વિધેયનું લક્ષ મળે અને વિધેયના મૂલ્ય જેટલું મળે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. દાખલા 24 થી આપણે જોઈએ તો દાખલો 24 નો સ્વાધ્યાય 5.1 માં વિધેય fx બરાબર x² sin 1/x x not equal to 0 x equal to 0 આ વિધેય સતત છે. તો મિત્રો અહીંયા પ્રદેશ આપેલો નથી, એનો અર્થ એવો થયો કે પ્રદેશ x belongs to R એવો આપણે પ્રદેશ સમજીએ તો આપણી પાસે બે શક્યતા છે. x ની કિંમત 0 ન હોય, x ની કિંમત 0 હોય તો સૌપ્રથમ x ની કિંમત 0 ન હોય એવા દરેક બિંદુએ સાતત્યની ચર્ચા કરીએ. તો હું આ રીતે લઈશ, જો x ટેન્ડ્સ ટુ a લઈએ જ્યાં a not equal to 0 એટલે કે a ની કિંમત 0 સિવાય, તો આપણે એવું કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx વિધેયનું x બરાબર a આગળનું લક્ષ એ લિમિટ x ટેન્ડ્સ ટુ a x² sin 1/x x ટેન્ડ્સ ટુ a x² sin 1/x કારણ x not equal to 0 માટે વિધેયની કિંમત x² sin 1/x છે. તો મિત્રો આ તો કિંમત તમે સીધી મૂકી શકો કારણ કે a ની કિંમત 0 નથી, તો a² sin 1/a જે f છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે પ્રત્યેક a not equal to 0 માટે વિધેય સતત છે. આપણો પ્રશ્ન સમગ્ર પ્રદેશની ચર્ચા કરવાનો છે. હવે 0 આગળ આપણે જોઈશું. માટે f એ પ્રત્યેક x belongs to r minus 0 પર સતત છે. તો હવે આપણો પ્રશ્ન x બરાબર 0 આગળનો છે. તો મિત્રો આ વિધેયને સમજવા માટે આપણે સેન્ડવિચના પ્રમેયનો ઉપયોગ કરશું, કારણ કે આ વિધેયનું લક્ષ આપણે 11મા ધોરણમાં સેન્ડવિચના પ્રમેય મુજબ 0 આગળ મેળવતા શીખ્યા. તો આપણે વિધેયનું લક્ષ મેળવવા માટે sin 1/x વિચારીએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રત્યેક x belongs to r, પ્રત્યેક x belongs to r અને તમને ખ્યાલ છે કે પ્રત્યેક x belongs to r - 0 આગળ તો આપણે આને સતત સાબિત કરી દીધું. તો પ્રત્યેક x belongs to r લેતા તમને sin વિધેયનો વિસ્તાર ખ્યાલ છે. sin 1/x ની કિંમત એ -1 થી 1 ની વચ્ચે મળે. આ તો sin વિધેયનો વિસ્તાર છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે -1 less than or equal to sin 1/x less than or equal to 1. આ તો આપણે જાણીએ છીએ. હવે આપણે આ વિધેય બનાવવા માટે x² વડે ગુણી નાખીએ. તો અહીંયા -x² less than or equal to x² sin 1/x less than or equal to x². આવું પરિણામ આપણને મળશે. હવે સેન્ડવિચ પ્રમેય મુજબ આપણે જાણીએ છીએ સેન્ડવિચનું પ્રમેય, જો વિધેય fx એ બે વિધેયો વચ્ચે અસમતાથી સંલગ્ન હોય તો આ બંને વિધેયનું લક્ષ જો મળે અને એ સમાન તો એ જ લક્ષ આ વિધેયનું. તો હવે આપણે x બરાબર 0 આવે આપણે એવું કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 -x², તો એનું લક્ષ 0 થશે અને આ જ લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² નું છે કે આપણે એને ટૂંકમાં દર્શાવી શકીએ. કારણ તમે જાણો છો આ બહુપદી વિધેય છે જેમાં તમે સીધું લક્ષ મૂકી શકો. અને માટે સેન્ડવિચ પ્રમેય મુજબ આપણે એવું કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x² sin 1/x આ લક્ષ પણ 0 થાય અને માટે એવું સાબિત થયું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર જ 0 મિત્રો. તો વિધેયનું x બરાબર 0 આગળનું લક્ષ પણ શૂન્ય છે. હવે માત્ર પ્રશ્ન એટલો છે કે આ f(0) છે કે નહીં, તો રકમમાં જ આપેલું છે x બરાબર 0 આગળ
આગળ પણ સતત છે. આ ઉપરાંત આપણે એવું પણ સાબિત કરી દીધું કે વિધેય એ પ્રત્યેક x belongs to r - 0 પર સતત છે. તો માટે f એ x બરાબર 0 આગળ સતત છે. અને માટે હવે આપણે એવું પણ કહી શકીએ કે f એ પ્રત્યેક x belongs to r માટે સતત છે. તો આ રીતે સાતત્યની સાબિતી આપી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન એ પણ એના જેવો છે. એમાં પણ આપણે સાતત્ય ચકાસવાનું છે. fx બરાબર sin x - cos x x not equal to 0 -1 x equal to 0. તો સૌપ્રથમ આપણે x not equal to 0 માટે ચેક કરીએ. તો x not equal to 0 લેતા જો x tends to a હોય તો આપણે એવું કહી શકીએ a પણ not equal to 0 અને માટે લિમિટ x tends to a fx સૌથી પહેલા આપણે શૂન્ય ન હોય એવી તમામ કિંમતો આગળ સાતત્ય મેળવીએ. તો મિત્રો તો હું અહીંયા આવું લખી શકું લિમિટ x tends to a fx ના સ્થાને sin x - cos x. ફરી પાછું હું રિપીટ કરી દઉં. આપણે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે આપણને પ્રદેશ સમગ્ર પ્રદેશ R આપેલો છે. આમ તો તમને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે 0 આગળ જ ચેક કરવું જોઈશે. 0 સિવાય તમામ બિંદુએ આ વિધેયને લક્ષ મળે. કારણ કે તમે જાણો છો sin x નું લક્ષ તમામ બિંદુએ અસ્તિત્વ ધરાવે છે. cos x નું લક્ષ પણ તમામ બિંદુએ અસ્તિત્વ ધરાવે. એટલે કે હું આને સીધું લખી શકીશ લિમિટ x tends to a sin x લક્ષના કાર્ય નિયમ મુજબ લક્ષ અલગ અલગ લાગે માઈનસ લિમિટ x tends to a cos x. અને મિત્રો લક્ષના નિયમ મુજબ આને જ આપણે sin a minus cos a લખી શકીએ જે fa પણ છે. એટલે કે ફરી પાછું આપણે એવું સાબિત કરી દીધું કે લિમિટ x tends to a fx બરાબર fa જ્યાં a ની કિંમત 0 સિવાયની છે. હવે આપણે એવું વિચારીએ જો a બરાબર 0 હોય અને લિમિટ x tends to 0 હોય તો શું થાય? તો જો a બરાબર 0 હોય તથા x tends to a હોય તો મિત્રો આપણે જાણીએ છીએ આ રીતે આપણે દર્શાવશું લિમિટ x tends to 0 fx બરાબર લિમિટ x tends to 0 વિધેય fx x tends to a છે એટલે કે x ની કિંમત 0 નથી 0 ની નજીક છે એટલે આપણે sin x cos x એવું આપણે દર્શાવી શકીએ. તો મિત્રો હવે આની કિંમતો દર્શાવે તો લક્ષ તમને ખ્યાલ છે આની અંદર કિંમત મૂકતા મળે કારણ કે sin નું લક્ષ તો કોઈ પણ બિંદુ આગળ મળે આ થઈ જશે 0 1 એટલે કે -1 અને મિત્રો રકમમાં જ આપેલ છે કે -1 એ જ f0 છે. તો હવે આપણે એવું સાબિત કરી દીધું કે પ્રત્યેક a belongs to r માટે એટલે આપણે હવે આવું કહેશું આ પ્રત્યેક a belongs to r લેતા લિમિટ x tends to a fx બરાબર a છે. મતલબ કે સાતત્યની શરતનું પાલન થાય છે અને માટે ફરી પાછું f એ પ્રત્યેક x belongs to r માટે સતત છે. તો આ રીતે આવા વિધેયનું સાતત્ય ચર્ચી શકાય. અહીંયા મિત્રો એક અગત્યની વાત આ વિધેયના સ્થાને ક્યારેક માનાંક વિધેય કોણ આપી દે તો માનાંક વિધેય આપે તો ખાસ ધ્યાન રાખજો માનાંક વિધેયની બે પ્રકારની કિંમતો જો અહીંયા માનાંક આપેલો હોય તો આપણે એવું વિચારવું પડશે x not equal to 0 તો 0 from right એટલે 0 ની જમણી બાજુનું લક્ષ અને 0 from left એટલે કે 0 ની ડાબી બાજુનું લક્ષ અને એ રીતે સાતત્યની ચર્ચા કરી શકાય. તો આ રીતે સાતત્યની સમગ્ર પ્રદેશ R પર આપણે ચર્ચા કરી શકાય. હવે અંતિમ પ્રકારના પ્રશ્નો તરફ જઈએ. તમારી ટેક્સ્ટબુક મુજબ તમને એવું આપી દે કે વિધેય આપેલ બિંદુએ સતત હોય તો એમાં રહેલો કોઈ અચળાંક શોધો. તો ત્યાર પછીના બધા જ પ્રશ્નો 26 થી લઈને 29 સુધીના તમામ પ્રશ્નો આ પ્રકારના છે જેમાં તમારે વિધેય આપેલ બિંદુએ સતત છે એવું આપી દે આપણે એમાંથી કોઈ અચળાંકની કિંમત મેળવીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 26 fx બરાબર k cos x છેદમાં pi - 2x x not equal to pi by 2 3 x equal to pi by 2 વિધેય x બરાબર pi by 2 આગળ સતત અહીંયા એક જ બિંદુ આપેલું છે pi by 2
અહીંયા આપણે સમગ્ર પ્રદેશ R સાબિત કરતા હતા. તો અહીંયા x બરાબર π/2 આગળ, તો x બરાબર π/2 આગળ f સતત હોય તો આપણે એવું કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 fx બરાબર f of π/2 સાતત્યની વ્યાખ્યા. તો implies limit x tends to π/2 k cos x upon pi minus 2x. કારણ x tends to π/2, x ની કિંમત π/2 ની નજીક છે, π/2 નથી. તો π/2 ની નજીક એટલે x not equal to π/2 લેતા fx નું મૂલ્ય k cos x upon pi minus 2. જ્યારે જમણી બાજુ f of π/2 એ x બરાબર π/2 લેતા વિધેયનું મૂલ્ય દર્શાવે જે રકમમાં આપેલું છે 3. તો હવે લક્ષના જ કાર્ય નિયમનો હું ઉપયોગ કરું તો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 આને હું લખી શકું કે cos x ને આપણે sin π/2 - x આવું તો આપણે લખી શકીએ. તો મિત્રો આ જ π/2 - x હું અહીંયા સેટ કરું તો એ જો 2 કોમન લઈએ તો અહીંયા લખી શકાય π/2 - x બરાબર 3. આવું શા માટે કહ્યું તો તમે જાણો છો મિત્રો, આને હું થીટા કહી દઉં તો sin θ upon θ આપણે 11મા ધોરણમાં ભણી ગયા, જો θ ટેન્ડ્સ ટુ 0 આ પરિણામનું લક્ષ 1 થશે. અથવા હું આને આમ પણ લખી શકું k/2 અચળ એ લક્ષની બહાર લે, લક્ષના કાર્ય નિયમ મુજબ લક્ષ આ પદાવલીને લાગશે. અચ્છા આનું લક્ષ મેળવું તો હું બંને બાજુથી x બાદ કરી નાખું તો અહીંયા હું લખી શકું π/2 - x ટેન્ડ્સ ટુ 0 થશે. બંને બાજુથી x ને દૂર કરવામાં અહીંયા આપણે લખી શકીએ sin π/2 - x upon π/2 - x અને આના બરાબર 3. તો મિત્રો આ લક્ષના સૂત્ર મુજબ 1 થઈ જશે. આના બરાબર આપણે જાણીએ છીએ લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ upon θ આનું લક્ષ 1 રહેશે અને માટે k બરાબર 2 ને સામે લઈ જતા k બરાબર 6 આવું આપણને મળે છે. તો આ રીતે જો વિધેય આપેલ બિંદુએ સતત હોય તો તમે બિંદુ આગળ પણ વિધેયનું લક્ષ નક્કી કરી શકો છો. તો આ પ્રકારના પ્રશ્નો દાખલા નંબર 27, 28 અને 29 એ ત્રણે ત્રણ પ્રશ્નો આ રીતે તમે સોલ્વ કરી શકો, જેમાં વિધેય આપેલ બિંદુએ સતત હોય તો તમે એમાંથી k ની કિંમત શોધી શકો છો. તો આપણે 29મો દાખલો આવી રીતે કરીએ જેમાં બિંદુને અસમતા સ્વરૂપે આપેલું છે. તો જોઈએ આપણે 27 અને 28 આ બંને પ્રશ્નો હોમવર્કમાં. તો દાખલો 27 અને 28 એ હોમવર્કમાંથી કરશો તમે. 29મો દાખલો એમાં પણ બિંદુ આગળ સાતત્ય તમને આપેલું છે. તો એ પ્રશ્ન જોઈ લઈએ. વિધેય fx બરાબર વિધેય તમને આપેલું છે kx + 1 અને 3x - 5 આ રીતે વિધેય આપેલું છે. વિધેયને બે પ્રકારની કિંમતો આપેલી છે x ≤ 5 અને x > 5 અને સાતત્ય જે x = 5 આગળ સાતત્ય છે એટલે કે x = 5 આગળ f સતત છે. આપણે ફરી પાછો k શોધવાનું છે. તો હવે મિત્રો તમે સમજી ગયા કે આપેલ બિંદુએ જો વિધેય સતત હોય તો વિધેયને લક્ષ મળે અને વિધેયનું લક્ષ આપેલ બિંદુએ વિધેયના મૂલ્ય જેટલું મળે. તો જોઈએ આપણે તો આ પ્રશ્નમાં વિધેયનું સાતત્ય આપણે બિંદુ x = 5 આગળ નક્કી કરવાનું છે. તો આપણે જાણીએ છીએ 5 આગળ વિધેય સતત હોય તો 5 આગળ વિધેયનું લક્ષ મળે. હવે વિધેયનું લક્ષ તો જ મળે જો
જમણી બાજુનું લક્ષ એ બે સમાન થાય. તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ. 5 આગળ વિધેય સતત છે એટલે કે x બરાબર 5 ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ પ્રદેશ રચી નાખો. ત્યારે એવું બને એટલે પ્રદેશ રચી નાખો. 5 થી સેજ નાની કિંમત x less than 5. આ બાજુની બધી કિંમત x greater than 5. આમ તો મિત્રો લક્ષની વ્યાખ્યા મુજબ તમને યાદ હશે આપણે ક્લાસરૂમમાં ઘણીવાર લક્ષની વ્યાખ્યાની ચર્ચા થઈ કે આપેલ બિંદુ a આગળ તમને a ડેલ્ટા અને a ડેલ્ટા આવો અંતરાલ મળે જેમાંથી તમે કિંમતો નક્કી કરો. એટલે કે a ની ડાબી બાજુનું લક્ષ હોય તો a ડેલ્ટા થી a વચ્ચે અને a ની જમણી બાજુનું લક્ષ મેળવવું હોય તો a થી a ડેલ્ટા હોય. મિત્રો આ અંતરાલ પર ખાસ યાદ રાખજો. આ અંતરાલની જરૂરિયાત JW માં જ્યારે ડેફ્ટમાં દાખલા ગણશું ત્યારે ખાસ જરૂર પડશે. અત્યારે તો આપણે બહુ સિમ્પલ છે, સીધું વિધેય આપેલું છે તો તમે સીધું ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ બે અલગ અલગ વિધેયના મૂલ્યોની મદદથી મેળવી શકો. તો જોઈએ આપણે. તો આપણે એવું કહી શકીએ કે f એ x બરાબર 5 આગળ સતત હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx બરાબર f of 5 થાય. આવું આપણે કહી શકીએ. હવે 5 આગળ વિધેયનું લક્ષ એ આપણે જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષની મદદથી નક્કી કરી શકીએ. કારણ કે x બરાબર 5 આગળ કિંમત આપેલી છે જ્યારે બાકી બે અસમતા સ્વરૂપે વિધેયના મૂલ્યો આપેલા છે. એટલે 5 આગળ આપણે ડાબી બાજુ અને જમણી બાજુના બે ભિન્ન લક્ષ સરખાવી દઈએ તો આપણે એવું કહી શકીએ કે અહીંયા લક્ષ મળે છે તો લક્ષ ડાબી બાજુનું અને જમણી બાજુનું પણ સમાન જ થાય. એટલે હું વિધેયની ડાબી બાજુનું x બરાબર 5 આગળ અને x બરાબર 5 આગળ જમણી બાજુનું લક્ષ સમાન છે એવું કહી શકું. બસ મિત્રો હવે બંનેની કિંમતો લખી નાખીએ. તો 5 ની ડાબી બાજુનું લક્ષ મેળવીએ ત્યારે વિધેયનું આ મૂલ્ય લેવું પડશે x less than 5 એટલે કે kx 1. આ બાજુ 5 ની જમણી બાજુનું લક્ષ મેળવીએ ત્યારે આપણે કિંમત લેવી પડશે 3x 5. અને હવે આ સુરેખ સમીકરણો છે તો તમે x બરાબર 5 સીધા મૂકી શકો તો આ થઈ જશે 5k 1. આ બાજુ 3 ગુણ્યા 5 અને -5 તો આ થઈ જશે 5k 1 બરાબર 3 5 15 અને 15 5 એટલે કે 10. આવું આપણે કહી શકીએ. તો 5k 9 અને માટે k ની કિંમત મળશે 9/5. તો આ રીતે જો કોઈ બિંદુએ સાતત્ય મેળવવાના પ્રશ્નો હોય તો આવા દરેક પ્રશ્નો એક જ પેટર્નથી તમે સાબિત કરી શકો. તો આ રીતે હવે સાતત્યના આપણે ભિન્ન લગભગ દરેક પ્રકારના પ્રશ્નો જોઈ ગયા. હવેના જે પ્રશ્નો છે એ બધા મૂલ્યો મેળવવાના અને સાતત્ય નક્કી કરવાને લગતા પ્રશ્નો છે. તો ત્યાર પછીનો પ્રશ્ન 30મો એ મૂલ્યને લગતો પ્રશ્ન છે. એ આપણે જોઈએ. fx બરાબર મૂલ્યને લગતો પ્રશ્ન. પહેલું મૂલ્ય છે 5, બીજું મૂલ્ય છે ax b અને ત્રીજું મૂલ્ય આપેલું છે 21. અહીંયા શરતો આપેલી છે x less than or equal to 2. અહીંયા શરત આપેલી છે 2 less than x less than 10 અને x greater or equal than 5. આ રીતે વિધેય આપેલું છે. એટલે કે વિધેયની ત્રણ ભિન્ન પ્રકારની કિંમતો છે. આપણો પ્રશ્ન આમ છે કે આ વિધેય એ સતત હોય તો a અને b ના મૂલ્યો છે. એટલે કે આ સતત વિધેય હોય તો a b શોધો. a અને b ના મૂલ્યો આપણે મેળવીશું. તો ફરી પાછું અસમતાવાળું વિધેય આપેલું છે. ત્રણ ભિન્ન કિંમતો છે. તમે કહી શકો આ વિધેય સતત હોય તો 2 ની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન હોય. 10 ની ડાબી બાજુનું લક્ષ અને સોરી અહીંયા પણ ગ્રેટર ઓર ઇક્વલ ધેન 10 જ હોવું જોઈએ.
તો આપણે એવું કહી શકીએ કે જો x ની 2 કરતા નાની કિંમત હોય તો વિધેય અચળ છે. અચળ વિધેય સતત જ હોય. એવી જ રીતે 2 થી 10 વચ્ચે સુરેખ સમીકરણ સતત હોય. 10 કરતા મોટી તમામ કિંમતો માટે ફરી વિધેય અચળ થઈ જશે. એનો અર્થ એવો થયો કે દરેક બિંદુએ સતત છે. આપણે હવે 2 આગળ અને 10 આગળ આનું સાતત્ય નક્કી કરી નાખીએ. એટલે કે 2 આગળ અને 10 આગળ વિધેયના બંને પ્રકારના લક્ષો આ પ્રશ્નની જેમ સરખાવી દઈએ તો આપણને a અને b ની કિંમત સરળતાથી મળી જાય. તો આપણે શરૂઆત ત્યાંથી કરશું કે f એ x બરાબર 2 આગળ સતત હોય તો આપણે જાણીએ છીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx બરાબર f2 મળે. અને તેથી આપણે એવું કહી શકીએ કે 2 ની ડાબી બાજુનું લક્ષ અને 2 ની જમણી બાજુનું લક્ષ એ બે સમાન થશે. તો આપણે આ બંને લક્ષોની હવે સરખામણી કરીએ. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ની ડાબી બાજુનું લક્ષ જ્યારે આપણે લઈએ ત્યારે કિંમત મૂકશું 5. 2 ની ડાબી બાજુનું લક્ષ 2 ની જમણી બાજુનું લક્ષ લઈએ ત્યારે કિંમત મૂકશું ax b. તો હવે આ 5 બરાબર આ અચળ વિધેય છે. અચળ વિધેયનું લક્ષ અચળ જ મળે. આ 2 અહીંયા મૂકી શકો એટલે કે 2a b. તો આનું સમીકરણ નંબર 1 આપી દો. આ આપણને સાતત્ય મળે છે 2 આગળ અથવા તો 2 આગળના સાતત્ય પરથી મળતું પરિણામ છે. આવી જ રીતે f એ x બરાબર 10 આગળ સતત છે. અને જો 10 આગળ સતત હોય તો આપણે એવું કહી શકીએ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 10 fx મળે. મતલબ કે વિધેયનું લક્ષ મળે તો જે f ઓફ 10 જેટલું થાય સાતત્યની શરતનું પાલન. અને જો ફરી પાછું આપણે આવું લખીએ તો આપણે એવું કહેવું પડે કે 10 ની ડાબી બાજુનું લક્ષ અને 10 ની જમણી બાજુનું લક્ષ એ બંને સમાન. તો આપણે આવું પરિણામ લખી શકીએ. તો હવે આની કિંમત આપણે મૂકી દઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ફ્રોમ લેફ્ટ એટલે કે 10 ની ડાબી બાજુનું લક્ષ ax b બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 10 ફ્રોમ રાઈટ અને 21. રકમ મુજબ 10 ની જમણી બાજુનું લક્ષ 21 થશે. તો હવે આની અંદર પાછું 10 મૂકી શકીએ સુરેખ સમીકરણ હોવાથી. તો 10a b બરાબર 21 આવું પરિણામ આપણને મળે. તો હવે તો મિત્રો આ બંને પરિણામનો લોપ જો લઈએ એટલે કે સમીકરણ 2 સમીકરણ 1 કરીએ તો b કેન્સલ થઈ જાય. a ની કિંમત મળી જાય. a ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દેતા b ની કિંમત મળી જશે. તો જોઈએ આપણે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 આપણે લઈએ તો 10a b બરાબર 21. આ પરિણામમાંથી 2a b બરાબર 5 આ પરિણામને આપણે બાદ કરીએ. તો મિત્રો આ બંને પરિણામો 1 અને 2 પરથી લોપની રીતે આપણે પ્રશ્નને આગળ વધારીએ તો સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 આપણે જો લઈએ તો 10a b બરાબર 21 અને 2a b બરાબર 5 આ બંનેની બાદબાકી કરતા b કેન્સલ થઈ જશે અને 8a બરાબર 16 આપણને મળશે. આના પરથી a બરાબર 16 ભાગ્યા 2 એટલે 8 એટલે 2 અને હવે આ a બરાબર 2 ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને b ની કિંમત મળી જાય. તો માટે સમીકરણ 1 પરથી આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ તો 2 2 b બરાબર 5 અને માટે b બરાબર 5 4 એટલે કે b બરાબર 1. એટલે આ રીતે a બરાબર 2 અને b બરાબર 1 આવા પરિણામો આપણે સાતત્ય પરથી નક્કી કરી શકીએ. તો આ રીતે હવે દરેક પ્રકારના પ્રશ્નો સાતત્યના તમે સોલ્વ કરી શકો. આગળ વધીએ. હવેના જે 4 પ્રશ્નો છે તમારો પ્રશ્ન હવે બધામાં એવો છે કે આ બધા વિધેયો સાતત્ય દર્શાવે છે કે કેમ, સતત વિધેય છે કે કેમ તેનું પરીક્ષણ કરો.
તો આ બધા થિયોરિકલ પ્રશ્નો છે મિત્રો. આમ તો તમારે આ બધા માટે એવું સાબિત કરવું જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa. પણ આપણે હવે cos વિધેય sin વિધેય પ્રત્યેક x બિલોંગ્સ ટુ r આગળ સતત છે એવું જાણીએ છીએ. તો આપણે સાતત્યની ચર્ચા સંયોજિત વિધેયના સ્વરૂપમાં કેમ કરી એ જોઈએ. તો જો હું fx બરાબર cos x² નામના વિધેયને બે રીતે વ્યાખ્યાયિત કરીશ. બરાબર ધ્યાન દીજો. આને પરિણામ નંબર 1 આપું. હવે અમારું સાતત્ય નક્કી કરવા માટે હું આવા બે વિધેયો ધારો કે gx બરાબર cos x અને hx બરાબર x² છે. આવું આપણે ધારીએ. તો આપણે જાણીએ છીએ cos x એ r પર સતત છે, hx પણ r પર સતત છે. તો આપણે જાણીએ છીએ કે પ્રત્યેક x belongs to r લેતા એટલે કે x ની કિંમત તમામ વાસ્તવિક કિંમત લેતા x ટેન્ડ્સ ટુ a માટે આપણે એવું કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ a gx બરાબર ga એટલે કે અહીંયા પ્રત્યેક x ટેન્ડ્સ ટુ a લેતા x belongs to r માટે આના લક્ષનું અસ્તિત્વ છે cos a મળે અને cos a જ ga થાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a hx બરાબર તો આને પણ આપણે a² કહી શકીએ જે h ઓફ a છે અને માટે આપણે એવું કહી શકીએ g અને h એ પ્રત્યેક x belongs to r માટે સતત છે. તો એનો પ્રદેશ જ r હોવાથી બેનો છેદગુણ પણ r રહેશે એટલે કે બંનેનું સંયોજિત વિધેય મેળવીએ. તો મિત્રો આ બંને વિધેયનું સંયોજિત વિધેય શું થશે આપણે જોઈએ. તો g of h એને આપણે g of hx એવું લખી નાખીએ. તો g of hx એટલે g of x². તો g of x² આ વિધેય તો x ના સ્થાને x² મૂકો તો મળી જાય એટલે કે અહીંયા x ના સ્થાને x² મૂકતા આને આપણે લખી શકીએ cos x². તો g of hx cos x² પણ r પર સતત છે. પણ મિત્રો આ વિધેયને જ આપણે fx કીધેલું છે એટલે કે આપણે એવું સાબિત કરી ચૂક્યા કે fx બરાબર cos x² એ r પર સતત વિધેય છે. તો આ સાતત્યનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. તો આ આપણે જે સાતત્યના ગુણધર્મો શીખેલા અથવા તો જે સાતત્યનું બીજગણિત આપણે ભણેલા એના પરથી તમે સાતત્યના આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકો. તો આ રીતે સમગ્ર પ્રદેશ R પર સાતત્યની ચર્ચા કરી શકાય. હવે આ જ રીતે આગળના પ્રશ્નો તરફ વધીએ. તો હવે 33, 32 અને 33મો પ્રશ્ન એ પણ આના જેવા જ પ્રશ્નો છે જેમાં તમે બે વિધેયોનું સંયોજન લઈ અને એના સાતત્યની ચર્ચા કરી શકો. પરંતુ આપણે પહેલા 32મો પ્રશ્ન જોઈ લઈએ. આ 32 અને 33 સરખા જ છે. અહીંયા હું આવું કરીશ 32મા પ્રશ્નમાં સૌથી પહેલા fx બરાબર માનાંક cos x આવું આપેલું છે. આને આપણે પરિણામ નંબર 1 આપેલું. માનાંક cos x એ બે વિધેયોનું q સંયોજન જેવા બે વિધેય ધારીએ તો એક માનાંક વિધેય અને બીજું cos x વિધેય. એટલે આપણે આવું ધારી લઈએ. ધારો કે gx બરાબર આપણે વિધેય gx લઈએ તો એ cos x અને hx બરાબર આપણે માનાંક x લઈએ. hx બરાબર માનાંક x એવું આપણે વિધેય લઈએ. હવે આપણે સૌથી પહેલા hgx મેળવીએ. યાદ રાખો આ બંનેનું સંયોજન એ કયું વિધેય થશે આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ આ તો પ્રત્યેક x belongs to r માટે સતત છે. આ વિધેય પ્રત્યેક x belongs to r માટે સાતત્ય દર્શાવે છે. આ વિધેયની આપણે ચર્ચા કરીએ. hx બરાબર માનાંક x. તો મિત્રો આ વિધેય એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિધેય છે. આ વિધેય તમને ખબર છે કે આનો અર્થ આમ થાય hx બરાબર આના તમે ત્રણ અર્થ કરશો x 0 અને -x. x greater or equal than 0 અથવા x greater than 0 x equal to 0 x less than 0. હવે અહીંયા પણ દરેક બિંદુએ સતત છે. આપણે આનું સાતત્ય 11મો
પ્રકારનું સાતત્ય ખ્યાલ છે. x ગ્રેટર ધેન 0 માટે સુરેખ રેખા, એવી જ રીતે x બરાબર 0 આગળ અચળ અને x લેસ ધેન 0 આગળ -x નીચે તરફની રેખા આપણને મળે. તો ત્રણે ત્રણ સુરેખા દર્શાવે છે. આનો આપણે 0 આગળ લક્ષ જોઈએ તો તમને ખ્યાલ છે લિમિટ x tends to 0 from left hx. એ થઈ જશે લિમિટ x tends to 0 from left hx ની જગ્યાએ -x મૂકતા 0 અને એવી જ રીતે લિમિટ x tends to 0 from right hx એટલે કે 0 ની જમણી બાજુનું લક્ષ એ થઈ જશે લિમિટ x tends to 0 from right plus x અને એ પણ 0 ની જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ સમાન છે માટે લિમિટ x tends to 0 hx બરાબર 0 જેને તમે h0 પણ કહી શકો. એટલે કે આ વિધેય x બરાબર 0 આગળ સતત છે, અન્ય દરેક બિંદુએ સતત છે જ. એટલે આપણે કહી શકીએ માટે hx પણ પ્રત્યેક x belongs to r માટે સતત છે. તો આ રીતે આ બંને સાતત્યની ચર્ચા થઈ ગઈ. hx સતત છે, gx સતત જ છે. તો હવે આ બંનેનું સંયોજન આપણે જોઈએ. તો માટે g(h)(x) આને આપણે લખીશું g of hx એટલે કે g of hx ના સ્થાને હું માનાંક x લખીશ. તો hx ના સ્થાને આપણે માનાંક x લખતા આ થઈ જશે cos માનાંક x. તો આ વિધેય મિત્રો આ વિધેય કરતા અલગ cos માનાંક x. હવે બીજું સંયોજન તમે જાણો છો g(h) બીજું સંયોજન h(g)(x) આને આપણે લખશું h of gx. h of gx એટલે h of gx એટલે cos x અને હવે આને વિધેય h માં મૂકો તો માનાંક cos x. તો મિત્રો એવું સાબિત થયું કે નહીં બંને વિધેયો r પર સતત છે. જો હકીકતે મેં શું કર્યું આ બે સંયોજનની મદદથી એવું સાબિત કરી દીધું કે cos માનાંક x સતત છે. હું જાણું છું આપણો પ્રશ્ન આ છે. આ મેં એટલે સાબિત કર્યું કે આ આપણો દાખલો 33 થઈ ગયો. તો મિત્રો એમાં sin માનાંક x વિધેય છે. તો જેમ cos માનાંક x સતત છે એવું સાબિત કરી શકાય એવી જ રીતે sin માનાંક x પણ સતત છે એવું આપણે સાબિત કરી શકાય. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને ખૂબ ઉપયોગી થશે. તો હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈએ. 34મો પ્રશ્ન fx બરાબર માનાંક x માઈનસ માનાંક x પ્લસ 1 આ વિધેયનું આપણે સાતત્ય જોઈએ. તો fx બરાબર માનાંક x માઈનસ માનાંક x પ્લસ 1 તો આ બે વિધેયોની બાદબાકી થશે. હું એવું કહું તો ચાલે આ વિધેય છે gx માઈનસ hx આવું આપણે કરીએ. તો અહીંયા મારી પાસે બે વિધેયો છે gx અને hx. જ્યાં gx બરાબર માનાંક x એ હમણાં જ આપણે જોયું કે પ્રત્યેક x belongs to r માટે સતત છે. hx બરાબર માનાંક x પ્લસ 1. તો મિત્રો માનાંક x સતત હોય તો માનાંક x પ્લસ 1 પણ સતત જ હોય. આ સિવાયનો તમે જો આલેખ દોરવાનો પ્રયત્ન કરો તો બે પ્રકારની કિંમત x પ્લસ 1 અને માઈનસ x પ્લસ 1 આવી કિંમતો માનાંકની બે પ્રકારની કિંમતો. તો આ કિંમતો ક્યારે મળે જ્યારે x પ્લસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ધેન 0 અને આ કેસ x પ્લસ 1 લેસ ધેન 0. તો તમારી પાસે બે પ્રકારની કિંમત છે x પ્લસ 1 જ્યાં x ગ્રેટર ઓર ઇક્વલ ધેન માઈનસ 1 માઈનસ x માઈનસ 1 જ્યાં x લેસ ધેન માઈનસ 1. આ રીતે આપણને મળશે. હવે આપણે સાતત્યની ચર્ચા કરીએ તો તમે જાણો છો સૌપ્રથમ આનું લક્ષ મળવું જોઈએ. તો આ સુરેખ સમીકરણ છે એટલે ગ્રેટર ઓર ઇક્વલ ધેન -1 અને લેસ ધેન -1 હોવાથી -1 સિવાયના દરેક બિંદુએ સતત છે એટલે જે સુરેખ વિધેય છે. તેમજ x બરાબર -1 આગળ કેમ કે આ બિંદુ આગળ વિધેયને બે મૂલ્યો છે
કીધું આગળ આપણે એનું ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ મેળવીએ તો આપણે એવું કહી શકીએ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ની ડાબી બાજુનું લક્ષ fx તો એ હું સીધું આમાં -1 મૂકી દેતા -1 + 1 બરાબર 0 અને લિમિટ x ટેન્ડ્સ ટુ -1 ની જમણી બાજુનું લક્ષ fx તો મિત્રો આ જ -1 ની કિંમત મારે આમાં મૂકવી જોઈએ અને પરિણામ 2 આપી એટલે તમને ખ્યાલ આવે તો અહીંયા હું લખું તો -1 ફરી પાછું છે અને માટે f એ x બરાબર -1 સોરી f ની આને આપણે h વિધેય લીધું છે તો h એ x બરાબર -1 આગળ સતત છે તો આ રીતે h પણ સતત વિધેય છે એટલે કે h એ પ્રત્યેક x belongs to r માટે સતત છે કારણ કે -1 સિવાય તો સુરેખ વિધેય છે સતત છે એટલે આપણે હવે આના પરથી એવા પરિણામ ઉપર આવીએ અથવા તો એવા તારણ ઉપર આવીએ કે જેથી આપણે એવું કહી શકીએ કે h કે પ્રત્યેક x belongs to r માટે સતત છે તો હવે આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે બંને વિધેયો સતત છે જો બે વિધેયો સતત હોય તો એની બાદબાકી પણ સતત હોય એટલે માટે પરિણામ 1 પરથી gx hx જે fx એટલે કે આપેલ વિધેય છે એટલે કે આ વિધેય કે પ્રત્યેક x belongs to r માટે સતત છે તો આ સાથે સાતત્યની ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે સાતત્યનો ટોપિક પણ પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સૌથી મહત્વનું વિકલનીયતા તરફ જશું જે આપણા ચેપ્ટરમાં સૌથી અગત્યનું છે તો વિકલનીયતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાતત્ય પરથી જ આગળ આપણે એને વ્યાખ્યાયિત કરશું તો વિકલનીયતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું આના હોમવર્કના પ્રશ્નો પણ તમને આ વિડિયો લેક્ચરની સાથે સાથે મોકલવામાં આવશે તો એ હોમવર્કના પણ બધા જ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના રહેશે ઓકે તો અહીંયા આપણે પૂર્ણ